where to surrender, how to surrender, and why I have to surrender. That we must learn. શરણાગતિ. હું તમે કહો એમ કરીશ. મારી કોઈ ઈચ્છા નહીં. મારે એ જ બધું કરવું છે જે તમે કહો છો, જે તમે વિચારો છો. એ જ મારા માટે અંતિમ હુકમ રહેશે. મારું કોઈ તમારા સિવાય છે નહીં. મને સ્વીકારી લો. આ શરણાગતિ છે. ક્યાં કરવી જોઈએ? આ ક્યાં કરવી જોઈએ? મીરાએ કરી હતી કૃષ્ણ પાસે. જો તુમ તોડો પિયા મેં નાહી તોડું રે. એ મીરાએ કરી હતી, પણ એ પાત્ર કોણ હતું? કૃષ્ણ. એવી રીતે હવે ક્યાં કૃષ્ણ માટે આપણે શરણાગતિ સ્વીકારવાના હતા? આપણે ઈશ્વર સાથે શરણાગતિ સ્વીકારીએ? લાગે છે તમને? નહીં. આપણે ઈશ્વર જોડે તો સોદાબાજી કરીએ છીએ. આપણા ને ઈશ્વર વચ્ચે શરણાગતિનો વ્યવહાર જ નથી. તું જે કહે એ સાચું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, એવું મીરા કહી શકે. આપણે કહી શકીએ? ના. શરણાગતિ કરવી જોઈએ. હા, શરણાગતિ એટલે હું સંપૂર્ણ સમાપ્ત. હું તમારી અંદર સમાઈ ગયો. મારું વિલીનીકરણ થઈ ગયું. હું હવે તમારામાં જીવું છું. મારો હું મૃત્યુ પામ્યો. આવું ક્યાં કરવું જોઈએ? મારી દ્રષ્ટિએ હવે મીરા કૃષ્ણ વાત ન હોઈ શકે, અને આપણે એ જગ્યાએ લાયક પણ નથી. હા, પણ આ શરણાગતિ તમારે મા બાપ પાસે સ્વીકારવી જોઈએ. તમે જ બધું છો. તમે જે કોઈ મંજૂર. કારણ પણ બહુ ક્લિયર કટ. તમે બે ના હોત તો હું હોત જ ક્યાંથી? મારું વ્યક્તિત્વ, મારું અસ્તિત્વ માત્ર તમારા લીધે છે. તો ત્યાં સ્વીકારી લો. ત્યાં સ્વીકારી લો. મા બાપની શરણાગતિ સ્વીકારેલી વખતે કોઈ શંકા ના જોઈએ, કોઈ પ્રશ્ન ન જોઈએ. શરણાગતિનો મતલબ છે કોઈ પ્રશ્ન નહીં. તમે મારા માતા પિતા છો, બસ. હવે કોઈ પ્રશ્ન નહીં. હું તમારા શરણે. પછી કોઈ મને પૂછે ક્યાંય બીજી કોઈ જગ્યા છે? હા, તો બીજું સ્થાન છે પત્ની માટે પતિ અને પતિ માટે પત્ની. Give your 1000%. 1000% શરણે પડી જાઓ. શું કરશો? શરણાગતિ નહીં સ્વીકારીને શું કરશો? શું કરશો? આખી દુનિયા જીતોને એવા શક્તિશાળી બનાવવામાં હિસ્સો
તમારી પત્નીનું છે. એ દેખાતું નથી, અનુભવાતું નથી. આભાર તો માનો, આભાર તો માનો. એક દિવસ કચરા પોતા સાફ સફાઈ ઘરની અમેરિકામાં અત્યારે કરી જાય ને કોઈ, એક દિવસ 16,000 રૂપિયા લે છે એક દિવસના. એક ટાઈમની રસોઈ કરવાના 15,000 રૂપિયા લે છે. અને સોમથી શુક્ર, શનિ રવિ રજા. સોમથી શુક્ર કામ કરવાના. ભારતીય ચલણ મુજબ 1.25 લાખ રૂપિયા લે છે. એટલે મહિને લગભગ 5 લાખ રૂપિયા થયા. એ તમારે ત્યાં રહેશે, કચરા પોતા, લુગડા વાસણ બધું મશીનથી થાય છે, રસોઈ આ બધું કરશે. 5 લાખ રૂપિયા. આ બધું જ એક પણ રૂપિયો લીધા વગર પત્ની કરે છે કે નથી કરતી? અને અહીંની પત્ની ના પાડે છે. બાળક નહીં જોઈએ તો ઉછેરવાનો સવાલ જ નથી. એ બધું જ કરે છે જિંદગીભર બોલ્યા વગર, ચૂપચાપ. બાકીનું તો સમજુ છો તમે. આપણે શું આપ્યું? 2-4 જોડી કપડા, 2 ટાઈમ જમવાનું, એ પણ બનાવ્યું તું એણે. હવે તમે મને કહો, અહીં આ જગ્યા ઉપર શરણાગતિ સ્વીકારો તો વ્યાજબી છે કે નહીં? હું આ મુદ્દા સાથે આ વિડીયોમાં વાતચીત કરી રહ્યો છું. હા, માણસ પૂરી વિશ્વ જોડે લડવું જોઈએ, સાબિત થવું જોઈએ, જીતવું જોઈએ. પણ 1-2-3 જગ્યા છે. મા બાપ અને પત્ની, પત્ની માટે પતિ, અને સંતાનો સામે શરણાગતિ નથી સ્વીકારવી. સંતાનો જોડે હારી જઈએ, ચલો ને, બચ્ચા છે, આપણા જ છે, એની જોડે જીતીને શું કરીશું? ખુશ થઈશું હારીને. આપણા દીકરા દીકરીઓ જીતે તો આપણી જ જીત છે કે બીજા કોઈની? મને એવું ગમે છે કે માણસે જાણી જોઈને થોડાક ખૂણા એવા રાખવા જોઈએ જ્યાં કેવું જોઈએ, તું ही रे तेरे बिना मैं कैसे जीऊं,